રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદને કારણે રાજકોટમાં કોઝવે તૂટી પડ્યો છે। ઉપલેટા તાલુકામાં આવેલો કોઝવે જે છે તે તૂટી પડ્યો છે। ભારે વરસાદ બાદ ડેમમાં પાણી છોડાયું હતું। મોજ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા તો પાણીના ઘસારાને કારણે કોઝવે પર ગાબડા પડ્યા છે। વરસાદ બંધ ત્યારે 15 દિવસથી વધુ સમય વીતી ગયો, ત્યારબાદ આવી રીતે ગાબડા પડ્યા છે। કોઝવેનું સમારકામ ન થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિકો દ્વારા તાત્કાલિક કોઝવે રિપેર કરવાની માંગ ઉઠી છે। ઉપલેટા તાલુકાના ગડાળા ગામ પાસે મોજ નદી પરનો કોઝવે તૂટવાનો મામલો, જેના આપ દ્રશ્યમાં ટીવી સ્ક્રીન પર જોઈ શકો કઈ રીતે લોકોને અવર જવરમાં અહીંયાથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। રાજકોટમાં વરસાદ રોકાયાને 15 દિવસ વીતી ગયા છતાં આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો કઈ રીતે આ કોઝવે પર ગાબડા પડ્યા છે ભારે વરસાદને પગલે। ત્યારે લોકોને અવર જવર કરવા માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે સ્થાનિકો દ્વારા એક જ માંગ ઉઠી છે કે તુરંત જ તાત્કાલિક આ કોઝવેનું સમારકામ કરવામાં આવે। ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે ખૂબ જ વરસાદને કારણે જે મોજ નદીમાં જે અમારો મુખ્ય રસ્તો કોઝવે આવેલ છે ત્યાં જે છેલ્લા 15 દિવસથી કોઝવેમાં ઠેર ઠેર ગાબડા પડેલું હોય, જેને કારણે લોકોને હાલવા ઉપલેટ તાલુકા મથકે જવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય, ત્યારે અમારી એવી માગણી છે કે આ ગાબડા તાત્કાલિક વહેલી તકે રિપેર થાય એવી અમારી માગણી છે।